આજે આપણે ભગવાન શ્રીરામની પાઠશાળા બુકનું રિવ્યૂ જોઈએ. ડૉક્ટર હરીશ પારેખ એના લેખક છે. ખૂબ જ સુંદર મજાનું ભગવાન રામનું વ્યક્તિત્વ, એમના ગુણો આ બુકમાં બતાવ્યા છે, દર્શાવ્યા છે. એટલી સુંદર મજાની બુક છે. મેં ફક્ત પહેલો જ પાઠ વાંચ્યો છે. કુલ 19 પાઠ આપ્યા છે એમાં, પરંતુ પહેલો પાઠ વાંચતા જ તમને એમ થાય કે કેટલી સુંદર મજાની બુક લખી છે. રામનું એક વ્યક્તિત્વ દર્શાવ્યું છે જે આપણને અલગ વિચાર કરાવે, નવું જ્ઞાન અપાવે એ મુજબની આ બુક છે. પહેલાં જ પાઠમાં લેખકે એટલું સુંદર મજાનું સમજાવ્યું છે કે શ્રીરામ જે ભગવાન છે એઓ સૂર્યવંશી ના રાજા છે. અયોધ્યાના સૂર્યવંશી રાજા છે અને એમનું નામ રામચંદ્ર છે. એટલે જો સૂર્યના વંશજ છે, સૂર્ય એટલે આપણને ખબર છે કેવા તેજસ્વી, ધગધગતા ગોળાવાળા, અને એમાં રામ એ ચંદ્ર સમાન છે, શાંત, શીતળ. એટલું સુંદર મજાનું ભગવાન શ્રી રામનું વ્યક્તિત્વ દર્શાવ્યું છે. અને પહેલા પાઠમાં રામ ભગવાનના માતા પિતા, એમની 3 માતાઓના નામ, ભાઈ, સીતા માતા, એમનો વંશજ, એમનું કુળ, એના વિશેનો પરિચય આપ્યો છે. થોડી રામાયણની ઝલક બતાવી છે. પછી આ વિષ્ણુ ભગવાન જ્યારે પૂછે છે, નારદ મુનિ પૂછે છે કે વર્તમાન સમયમાં એટલે કે કલયુગમાં કોણ છે વ્યક્તિ કે જેના આદર્શો પર લોકો ચાલી શકે છે, ત્યારે શ્રી રામનું નામ કહેવામાં આવે છે. શ્રી રામ એક મનુષ્ય અવતારમાં ભગવાનનું સ્વરૂપ આપણને દર્શન કરાવે એવું વ્યક્તિત્વ છે. અહીંયા આપ્યું છે કે શ્રી રામનું નામ એ લાખો મંત્રના જાપમાં પણ નથી. જો તમારાથી વધારે મંત્રોચ્ચાર નહીં થાય તો ફક્ત શ્રી રામ બોલવાથી પણ આપણે લાખો મંત્રોનો જાપ કર્યો હોય એવું પુણ્ય તમે મેળવી શકો છો. શ્રી રામ એ વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, શ્રી રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. હમણાં હાલમાં પિક્ચર આવ્યું હોય, તમે જોયું હોય તો તમને થોડી આઈડિયા હશે. પછી શ્રી વાલ્મીકીએ રામાયણમાં લખેલું છે અને તુલસીદાસે રામચરિત માનસમાં એક આદર્શ પુરુષ તરીકે ભગવાન શ્રી રામનું વ્યક્તિત્વ દર્શાવ્યું છે. હવે જો ભારતીય સમાજમાં આદર્શ, ગૌરવ, નમ્રતા, વિવેક, લોકતાંત્રિક મૂલ્યો અને સંયમ, આપણને સંયમ સૌથી વધારે ખોઈ બેઠા છે, એની ઝલક બતાવતું રામનું વ્યક્તિત્વ અહીં ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. જો શ્રીરામના આદર્શ લક્ષ્મણ રેખાની મર્યાદા જેવા છે. જો શ્રીરામના આદર્શ પર આપણે ચાલીએ અને જો એ આદર્શોને નહીં ઓળંગીએ તો આપણે સુરક્ષિત અને સુખી જીવન મળશે. અહીં એટલું સુંદર મજાનું આપ્યું છે. શ્રીરામ એ જાતિથી પર છે. નર હોય કે વાનર હોય, માનવ હોય કે રાક્ષસ હોય, દરેક સાથે આપણે રામાયણ જોયું જ છે એટલે આપણને ખ્યાલ છે જ કે દરેક સાથે શ્રીરામનો ગાઢ સંબંધ છે. એમણે એ જોયું જ નથી કે નર છે કે વાનર છે, પશુ છે કે રાક્ષસ છે, એ સુગ્રીવ હોય કે સબરી હોય કે જટાયુ હોય, બધાની જ સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખે છે. ભરત માટે શ્રીરામ એક આદર્શ ભાઈ છે. હનુમાન માટે ભગવાન છે. પ્રજા માટે નૈતિક અને ન્યાયી રાજા છે. હવે આપ્યું છે તેમણે એમની પતિ પત્ની વચ્ચેના પ્રેમની નવી વ્યાખ્યા પણ આપી છે. એટલા બધા નવા સંસ્કારો ઉમેર્યા છે. એમના પિતા દશરથ રાજાની 3 પત્ની હતી, પરંતુ તેમણે પોતે માત્ર એક સ્ત્રી
સુધી જ મર્યાદિત રહ્યા. એક સ્ત્રીને જ પોતાની પત્ની, એક જ સ્ત્રી પોતાની પત્નીના સ્થાને બિરાજમાન રહેશે એવી વ્યાખ્યા આપનાર પણ શ્રી રામ જ છે. અને શ્રી રામ, નારદ મુનિ જે છે, શ્રી રામનું વ્યક્તિત્વ દર્શાવે છે, જેમાં કહે છે કે તે જુઓ મહાવીર છે, કાંતિમાન છે, જીતેન્દ્રિય છે, બુદ્ધિમાન છે, નીતિજ્ઞ છે, સુંદર વક્તા. આપણે રામને જોયા જ છે, કેવું સુંદર બોલે છે, સારું બોલે છે, સાચું બોલે છે અને ધીમે ધીમે બોલતા હોય છે. દરેક વાતને ખૂબ સહજતાથી સમજાવતા હોય છે. આપણે જોઈએ છે જ્યારે પણ લક્ષ્મણ પોતે ક્રોધમાન થઈ જાય છે, ક્રોધથી ભરાઈ જાય છે, ત્યારે રામ એને કેટલા સૌમ્ય શબ્દમાં સમજાવતા હોય છે. શ્રીમાન તથા શત્રુઓના પણ સંહારક છે. તેઓ વિશાળ ખભાવાળા છે, મોટી ભુજાઓવાળા છે, શંખ જેવી ગ્રીવા ગરદનવાળા છે. એમનું સુંદર મજાનું વ્યક્તિત્વ દર્શાવ્યું છે. એમની પાસે અનંત શક્તિઓ છે, છતાં પણ એમને જરા પણ અહંકાર નથી. એ સંયમિત છે. આપણી પાસે થોડું આવી જાય છે ને આપણે અહંકાર કરવા માંડીએ છીએ કે મને આવડી ગયું, મને આટલું થઈ ગયું. એટલે આ બુકમાં તો એટલું સરસ સમજાવ્યું છે. મેં ફક્ત આજ બુકના એક પાઠ વાંચ્યો છે, એમાંથી એટલું બધું શીખવા મળ્યું છે. તમે પણ આ બુકને લેજો, ખરીદજો અને વાંચવું જોઈએ. તમને એટલું સરસ જાણવા મળશે આમાંથી. બહુ જ સુંદર મજાનું આપ્યું છે. દરેક બાબતને, નાની નાની બાબતને એટલી સરસ રીતે ગણી લેવામાં આવી છે. શ્રી રામ કોઈ પણ પર મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવતા જ નથી. આપણે સૌથી વધુ આ જ વસ્તુ શીખવાનું છે. આપણે જરા મુસીબત આવે નહીં કે આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ. દુઃખી ન થવું, નિરાશ ન થવું, હંમેશા ખુશ રહેવું. માત્ર ભયભીત અને નબળા લોકો જ પરિસ્થિતિમાં ભાગ્ય પર દોષ દેવા માંડે છે. રામની કેટલી પરિસ્થિતિઓ આવી હતી, કેટલી મુશ્કેલીઓ આવી હતી, છતાં પણ એમણે દરેક પરિસ્થિતિનો સંયમથી, ધીરજથી, નિખાલસતાથી એનો ઉપાય શોધ્યો છે અને એના પર જીત મેળવી છે. એ લેખકે ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે. તમે આ બુક ખરેખર વાંચો. આ તો હું જે પ્રમાણે સમજી છું એ પ્રમાણે આમાં કહી રહી છું. એ મારા વિચાર છે, પરંતુ તમે વાંચશો તો તમને પણ તમારા વિચાર પ્રમાણે નવું નવું કદાચ વધારે શીખવા મળશે. ન થવું, નિરાશ ન થવું, મનને તૂટવા ન દેવું. આપણે મનથી બહુ જ જલ્દી હારી જઈએ છીએ, નહીં તૂટવા દેવું. એ આમાંથી શીખવા મળશે. પહેલો જ પાઠ એટલો બધો સરસ છે. તમે એટલું વાંચવાનું મળે છે, એટલું સમજવાનું મળે છે. તમે જાતે વાંચશો ત્યારે ખબર પડશે. કોઈ પણ વ્યક્તિની વાસ્તવિક સ્થિતિ તેના વર્તન પરથી જાણી શકાય છે. વર્તન પરથી ખબર પડે કે મનુષ્ય હમણાં કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યો છે. તો આ પાઠ તમે વાંચજો, ખૂબ સુંદર છે.